અગત્યનું છે. પ્રોફેસર કેસમાં ભારતીય સર્વોચ્ચ અદાલતે રાજ્યમાં બંધારણીય કટોકટી લાદવાની કેન્દ્ર સરકાર રાજ્યપાલ માટેની માર્ગદર્શિકા સ્પષ્ટપણે દર્શાવી મૂલ્યાંકન કરો. વિદ્યાર્થીઓ શું કરશે? કેન્દ્ર રાજ્ય સંબંધ અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 365 એની જોગવાઈઓ લખીને આવશે અને પછી વધારે હોશિયાર હશે તો અનુચ્છેદ 256 લખશે અને એની જોગવાઈઓ સમજાવીને આવશે. આવું જ કરશે. પણ તમારે પ્રશ્ન વાંચવાનો છે, જે અમે તમને પ્રેક્ટિસ મૂલ્યાંકન કરો. સુપ્રીમ કોર્ટે જે કીધું છે એનું તમારે મૂલ્યાંકન કરવાનું. તમારો જવાબ પતે એમાં પેપર ચેકરને મૂલ્યાંકન ક્યાં દેખાય જ નહીં, તો આમાં માર્ક્સ નહીં મળે. અને પછી આન્સર કી મંગાવે આરટીઆઈ કરીને અને વિદ્યાર્થી એમ કે સર જો ને યાર, મેં તો કેન્દ્ર રાજ્ય સંબંધ બોમ્બાઈ એટલે આપણે શું હોય યાર, કેન્દ્ર રાજ્ય સંબંધ 356 365 ને આ બધું સમજાવી દીધું સાહેબ, પણ માર્ક્સ ના આપ્યા. એટલે પછી હું એમ કહું, તમે મૂલ્યાંકન તો કર્યું જ નથી તો ક્યાંથી માર્ક્સ આપે? તમારું નોલેજ તે પ્રિલિમ્સમાં જોઈ ચૂક્યા છે કે તમને બધા આર્ટિકલ ખબર છે. અત્યારે તમારી લેખન શૈલી જોવે છે અને વાંચન શૈલી પણ આવી ગઈ. અગત્યનું છે. પ્રોફેસર કેસમાં ભારતીય સર્વોચ્ચ અદાલતે રાજ્યમાં બંધારણીય કટોકટી લાદવાની કેન્દ્ર સરકાર રાજ્યપાલ માટેની માર્ગદર્શિકા સ્પષ્ટપણે દર્શાવી મૂલ્યાંકન કરો. વિદ્યાર્થીઓ શું કરશે? કેન્દ્ર રાજ્ય સંબંધ